અમદાવાદમાં આજે અવકાશ અને ટપાલ ટિકિટોના અનોખા સંકલનને સમર્પિત કાર્યક્રમ યોજાયો હતો। તન્મયઝ અમેઝિંગ સ્પેસ ખાતે વિશ્વની પ્રથમ એસ્ટ્રોફિલેટલી કલેક્શન અને કોમેમોરેટિવ કોઇન્સ ઓફ ઇન્ડિયાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અવકાશ વિષયક સ્ટેમ્પ, ફર્સ્ટ ડે કવર, સ્પેશિયલ કવર તેમજ ભારતના સ્મારક સિક્કાઓના દુર્લભ સંગ્રહને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ સમગ્ર કલેક્શન છેલ્લા 40 વર્ષથી તન્મય વ્યાસ દ્વારા સંકલિત કરવાયું છે। કાર્યક્રમમાં અવકાશ વિજ્ઞાન અને ફિલેટલી પ્રત્યે રસ ધરાવતા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભારતના અવકાશ મિશન, ઇસરોની સિદ્ધિઓ અને ઐતિહાસિક ટપાલ ટિકિટોના પ્રદર્શનને ખાસ આકર્ષણ મળ્યું। તન્મય વ્યાસે કહ્યું કે આ કલેક્શનનો હેતુ યુવાનોમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને જાગૃતિ લાવવાનો છે। કાર્યક્રમનું આયોજન એસપી રિંગ રોડ સ્થિત તન્મયઝ અમેઝિંગ સ્પેસ ખાતે કરવામાં આવ્યું હતું। બહુ જ વર્ષોથી એવી ખૂબ તમન્ના હતી કે હું જે છેલ્લા 40 વર્ષથી ખગોળની પાછળ જે ખૂબ પ્રયત્ન કરી અને દરેક વર્ગની વ્યક્તિઓને બતાવવાનો પ્રયત્ન કરતો હતો, એની સાથે સાથે હું જૂના સિક્કાઓ, જૂની સ્ટેમ્પ્સ, જુદા જુદા કરન્સીઝ એ બધાનો પણ હું 1984થી સંગ્રહ કરું છું। એમાં સ્પેસિફિક એક એવો થીમ ઊભો કરવાનો આખો પ્રયત્ન કર્યો કે કેમ આપણે આખી દુનિયામાં એવો કોઈ સ્પેસિફિક થીમ નથી કે જે ખગોળને આધારિત હોય। તો આ જે ખગોળને આધારિત અમારી જે આજે સંસ્થા છે તન્મયઝ અમેઝિંગ સ્પેસ, એમાં આજે અમારું ઓપનિંગ છે એવી સ્ટેમ્પ્સ અને ફર્સ્ટ ડે કવર સ્ટેમ્પ્સ, એટલે પોસ્ટલ સ્ટેમ્પ્સ કે જે અત્યારે હવે ઈમેલ અને વોટ્સઅપના જમાનામાં લગભગ ક્ષીણ થઈ ગયું છે, જીર્ણ થઈ ગયું છે। એને મારે ફરી વખત જે વિકસિત ભારતની આખી વાતચીત છે તેની અંદર જે ગુરુકુલ સિસ્ટમ જે આપણી જતી રહેલી છે તે સ્પેસ ગુરુકુલ ઓફ ઇન્ડિયાના દ્રષ્ટિથી ઉજાગર કરવા માગીએ છીએ।